ઉમરારી ગામના આંગણે કુંડિયા કુળ વડા મારા બા ભાકુજીની દેવી એમ એ નદીને કાંઠે એમ કહેવાય વડલાના હશે એમ કહેવાય છે વડલાના હેધાણની દેવી મારા બાપ આંગળા ભાગુની દેવી એ મારી કોઈ બા ઢવાણાના રાવની દેવી માં મારી રાતડી ભેળના ધાણની દેવી રાતડી ભેળના ધાણની દેવી મારી કુંડી જૂની જગતની દેવી આના વડવાનું ધરમ વડા મારા બા ભાગુજીની દેવી મારા બા ભાગુજીની દેવી વડા મારા બા ભાગુજીની દેવી દાદા ભાણિયા ધળિયાની દેવી કહેવાય મારી નાય અને એ મારા બા નાન હીરાના કાંડા કલમની દેવી અને એક સમયે કુંડલી જગતમાં જે તે હાડા તંદનું મળું બેઠું ફેરું એમ આ ઉમરાની જગતમાં વડા મારા બાપ રામનો નબળો ભાગલો અને જીની 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 રહી મેળવી કોઈ બધી નાચની દેવી વધુતા મારા બાપ ગામના રખા વધુતા જેને કરાર માની દીધો હોય છે બાવન પાનના સોપડાની માલપા ઈ મારી માં વડી હકતડી વડા મારા બાપ લુણકાની દેવી બાવન પાનનો સોપડો હાથમાં લઈ અને દાદા ભાગુજીની દેવીની આ ગીજા માથે મુઠ્ઠી ઘણું દેવરાવતી હોય વસ્તીનો કે દુગડાય દુગનો પાયો જાય દુગડાય દુગનો પાયો જાય અને કદાચ બોલી અને બીજી બોલી માંડવા દઉં તેરી ગામના રખાને અને રખાની દેવીને મારી નાચની દેવીને ભોજ લાગી જાય ભાઈ મારા બાપ ભાગુજીની દેવી કદાચ મારી વસ્તી માથે કોઈ કાળી આંખ કરે અને મને ભાગુજીની દેવીને ખબર પડે હા 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 મારી અંગની પડાઈની દેવી મારી માં કદાચ ભરવાઈ લાડની દેવી એક દિન સમય
આ ઉમરાની જગતમાં જેમ મારી નાયતની દેવી વધુતા મારા બાપ વડા લુણકાની દેવી બોલે કે જુગદાય જુગનો પાયો જાય કદાચ આ વસ્તીને જેથી છેતરી ઢાબી માંડવા દઉં અને કદાચ વગર નાનાનો વકીલ બની અને બોલી અને કબોલી થવા દઉં તો લુણકાની દેવીને ખોટ લાગી જાય લુણકાની દેવીને ખોટ લાગી જાય एक दिन समय જે અસલનો વ્યવહાર અસલ પેઢીનું કોઈ પણ એક સમય મારી કોઈ બા ઢવાણાના રાવની દેવી બડા મારા બાપ આંગલા ભાગવતની દેવી મારી કોઈની કસારીઓની દેવી પણ મિત્રો ये तो सच जोगनी बात है पर आए एक दिन समय जी वडले जी बनाना मांडू उमरानी पेढ़ी माथा जी वडले बनाना मांडू मारा बाप भगवान मारा दादा राम मारा बाप राम ने हर माळाएनी देवी मारा दादा वड बागुजी नी देवी मरी कोई बाढ़वाना ना रावनी देवी एक समय जीवन बाप भागवती माथे विदोइलो समय આવી ગયો વાત કરતા વાર લાગે હાડા તને દીનું મળું આવ્યું મારી હાડિયા કુવા પાસે હાડા તને દીનું મળું આવ્યું અને મારી નાતે હિસાબ કર્યો કે બાપા તો આંગળા છે ભાગુજી બાપા દેખતા નથી 18-19 વર્ષના દીકરાની નામી પડી છે મારી નાતે હિસાબ કેવો ભાગુજીની દેવી છે તો આપણે ખબર પડી છે હાડા તનદીનું મળું લાગ મારા બાપ ભાગુજીના ખોળામાં મેલી દીધું મારી નાત બોલે મારા માથે હાથ ફેરવે બાબડા એકનો સોટલો મારા બાપ ભાગુજી બાપાને ઉભો થઈ જાય ખમા મારી નાત आज मारा भागुजी आंधळो बनी गयो पण भागुजी देवी वेळी नदी आंधळी बनी जाओ અને હારા તંદીનું મોઢું બેઠું ન કરું તેથી મને આંધળિયા ભાગુજી દેવીને ભોળી લાગી હતા ભોળી લાગી હતા लियावो मारी ना ओला खांडिया कुआ माथी
ખારો પાણી લાવા ખાડિયા કુવામાંથી ખારો પાણી લઈ આવો અને ખારો કુવો મીઠો કરી દઉં અને હારા તંદીનું મોઢું બેસણો મને ભાગુજીની દેવીને ખોટ લાગી જાય બેટા કુંટી જગતમાં અમારા દાદા ભાગુજીની દેવીએ નંબર પાડી દીધો કુંટીની જગતમાં મારા દાદા ભાગુજીની દેવી બોલે કે મારી નાચ 100 દીકરા સેવા હાથ મોં દઉં અને કદા બોલી અને કબોલી થાવ ને મને આંધળા ભાગુજીની દેવીને ખોટ લાગી જાય દેવી દાન ગઢવીનું મોડું આવ્યું સારણનો દીકરો 18 19 વર્ષનો દીકરો આવી મારા બા ભાગુજીના પગની માલપા પડી જાય કે આજથી મારો બાપ આંધળીઓ ભાગુજી રહ્યો ને આ મારો બાપ છે બાપુ હું તમારો દીકરો આજથી તા દેવીની બોલી આવી ગઈ 100 દીકરા હાથમાં કરી આપ્યો વડ ભાગુજીની દેવીનું પ્રમાણ મારી નાચ કે કદાચ મારી ભાગુજીની વસ્તીની માલપા કોઈ મોટી ખોટ પડી હોય અને હારા તરીકે મળો આવે અને મારી ભવાનીની વસ્તી મને ધપાડો મારે ભગવાન ના બસલા ઉમરાની જગતમાં મારા બાપ ભવાની નાના નાના બસલા મારા બાપ નાના રામની દેવી જા કુંદડી ઘોડે વલાપો લઈને એક દિને સમય વડલાની પેટી માથે આ વડલે દેવી રૂપિયા જેવડી ફેણ માંડી વાતો કરવા માંડી કે મારા ભાણિયાનો વ્યવહાર અને મારો ભાગીજીનો ખૂન મારી વસ્તી સંભાળી લે અને કદાચ મારી વસ્તી માંગે તો મનના મા પ્યા પૂરા ન કરું તેથી મને આ ગલીની દેવીને ખોટ લાગી મારા બાપ નાની હિરિયાના કાંડા કલમ ગીરાય કલાયલ મોરલો મરી દેવી ગામને પસવાડે પડ્યો માથે આફત આવી અને ગામના ગોવાળિયા જઈ સાડી કરે કે બાપુ આપણા ગામની માલપા નાની હીરા વાઘરીએ કલાયલ મોરલાને મારી નાખ્યો મારા બાપ નાનીઓ હિરિયો રોદન કરે મરી દેવી માં આજ મારા કાંડા કલમ કરી નાખ્યા મને એનો ઓળતો નથી પણ મારા નાના નાના બસલા રે ઘોડીની માલમાં રોવે છે એનું કોણ મારા બાપ ભાગુજીની દેવી मेरा बाप भगवान ना या ना 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 ना
રામ ના 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 બસલા મારી દેવી पर जगत ની અંદર જગત માં કીધું ભાઈ एक दिन समय दोयलो समय आवे माथा विपतना वादला जराय तई देवी सुखमा हमरे साईबी दुख पड़ी जाए दोयलो समय आवे माथे सुख दुख ना वादला जराना होय ने तई बापनी देवी हांभळे अन तई 100 મહિનાનો વિછળિયો ઘોડિયાની માલબા ધોવા માંડ્યો રેવા દો યા મારી વસ્તી રેવા દો જે 100 મહિને કદાચ આજ મારી વસ્તીનો હિસાબ લાવું એટલું નહીં પણ કદાચ 100 મહિના પૂરા ન થાય અને એક દિન સમય જાપાના ખીલની માલબા ગજિયા ઓરાને પસાડું અને કદા 12 હાથ તો થાપણ ઓઢે અને થાપણ વગરનો નો રાખું ને તેની મને આ ઘડિયા બાપુજીની દેવીને ખોય લાગી દે ભાઈ દેવીને ખોય લાગી દે ભાઈ મેરી કોઈ માં દવાના આવતી મારા બાપ ભણિયા 12 વર્ષનો ભગવા ભેગ પેરી મારો બાપ હાણીઓ હાલી નીકળો દેવી જગતમાં ઉઠી ગઈ મારી ના મારી દેવી વહી ગઈ મારા ભાણિયા ના 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 બસલા જોજો મારા બાપ ભવાના નાના નાના બસલા ને છેતર મારા દાદા ભાણિયા હાથળિયાની દેવી 12 વર્ષનો ભગવો પેરી બાપ ભાણિયો હાલી નીકળ્યો ક્યાં દેવીને પૂજાય નહીં આ દેવીને મનાય નહીં દેવી તો વસ્તી માથે કાંડા કલમ થવા માંડ્યા માં તઈ મારા દાદા આદળા ભાગુજીની દેવી મારી કોઈબા ઢવાણાના રાવની દેવી મારી રાતની ભેણના હેદાની દેવી વાતો કરવા માંડી કે શું મારા ભાણિયાને ટપોરો મારે કે આજ મારી વૈદુની વસ્તી જાણી અને સાપો પાડ્યો જો સાપો જાણો જવા દઉં અને ફલવાર મારી વસ્તુનો હિસાબ ન લાવું ને તેની મને ભાગવતીની દેવીને ખોટ લાગી જાય બેટા દેવીને ખોટ લાગી જાય બેટા તારી વસ્તી ઓળખે તો ઓળખે હા બરાબર दाइन दाइन बड़ी जगतनी माया कीधु से बात कि कोकने माया ना जोर हसे कोकने बोला भाई ना जोर हसे कोकने हरा हगा ना जोर हसे मारा दादा भवान ना 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 बसला एक दिन समय हरधानी बेटी माधई मारी मां आई जीवनी वधुता मारा बाप राम ना 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 बसला मारा बाप हरधार ना दायड में वधुता कोई भी मलबा बातो ले जीना जीना बसला ले मारा बाप राम
અને મારા દાદા રામની વસ્તી કહે છે માં અમે વડોદરા આવેલા છે અને કદાચ મારા બાપ ભાગુજીની દેવી વાર્તા કરે કે ઉમરેની પેઢીમાં થયા આજ 500 વર્ષના વાણા વાઈ ગયા હોય અને મને વડલે આવી મારી વસ્તી મને હાજ કરે પણ એક સમયે એવી મારી નાયતી દેવી વધતા બોલી પાડી કદાચ મારી વસ્તી મને એકવાર ટવકો કરે અને બાજરી બની અને મારી વસ્તીને જો મેગા ડબલની સાયા ન રાખો ને તેની મને વીરી જેવીને ખોટું કે વીરી જેવીને ખોટું કે આ જગતમાં દેવી ખાવા ઉતરીને ભાઈ અને એક દિન સમય મારા દાદા લુડકેની દેવી વધતા નંબર પાડ્યો ગામના રખા વધતા બોલી પાડી કે કદાચ આજ મારી ગરીબ વસ્તુનો એક કણુકો ખાઈ જાવ પણ કદાચ દાતા જઈને ભાઈ મારી ગરીબ વસ્તુનો જે એક કણુકો ખાઈ 76 કરોડનો હિસાબ દઉં અને કદાચ મનમુડીની મૂડી બની મારા ભાગુજીની જેમ હદાની અંદર લાકડી બની ગઈ હતી અને કદાચ જો મારી ગરીબ વસ્તીને જેથી ક્ષેત્રમાં બીજી તેથી મને આંધળા ભાગવતની દેવીને ખોટ લાગી જાય ભાઈ કેમ તમે કીધું કોઈ વાલું હક હોય તો ધર્મને પાછું વાળે કીધું મામા કોઈ વાલા ઝાડવા હોય અને તઈ મારા બાપ ભાગુજી માથે દોયલો સમય આવ્યો આપણા પોતાના ભાઈઓ હોય ને હોઈ જાય આપણા પોતાના દીકરા હોય ને સમય આવે તે મેલી જોજે મારા દાદા લુણકાની દેવી તારા ભણતરમાં ભૂલું પડવા દેતી નહીં મારી હાકરિયા ઢોડાની દેવી મારી ગોપી પટલના માલની દેવી મારા અને જેમ એક સમયે બાપ આદા ભાગુજીની દેવી બોલી પાડી જેમ તમે કીધું કે વખત આવે તે પોતાના દીકરા હોય ને એક કહી જાય અને એક દિન સમય સહી દીકરાની વહુ એટલું બોલે કે બાપા ભાગુજીની બાપાને તમે ક્યાંક મેલી આવો તો તમારા ઘરમાં રહેવું છે નગર નથી રહેવું હોય તો તમારા ઘરમાં રહેશું નગર નહીં રહી આ ડોહો તો દેખલા નથી આ બાપો આંધળા છે હવે અમને અભાવો આવી ગયો છે ભાઈ તો કહેવતમાં કીધું દીકરાની મતી ફરી ગઈ વાલો હકું મારા બાપ ભાખુજીની દેવી
હિમાલય આલી મારી દેવી હિમાલય જાય ને તો એ વસ્તુને બહુ દુઃખ થાય. અને એક સમય અમારા બાપ ભાગુજી માથે દોયલો સમય આવી ગયો. પોતાના પેટના દીકરા હતા ને રણની માલ પાજઈ મારા દાદા ભાગુજીને સેદરો મારી દાદા ભાગુજી બાબા માથે સેતરે પીડી માંડી કે હાલો બાપા આપણે શિકારે જાવું છે, અમારી ભેગા હાલો. તઈ મારા બાપ ભાણ કીધું પોતાના દીકરાને વાત કરે કે બેટા મને આંખની માલ પર આપો છે, હું ભેગો આવી શું કરી દઉં કે અમને એમ થાય શિકારે જાય છે અમારી ભેગો અમારા બાપ હોય તો અમને એમ થાય કે અમારા બાપ ભાગુજી ભેગા છે. પણ એક સમયે ચમતમાં કીધું કે ઘર ફૂટે ઘર જાય, આપણા પોતાના પરાયા બને ત્યારે બહુ દુઃખ થાય. દાદા બાપુજીને પોતાના દીકરા અઘોર વનની માલ પાલઈ હાલી નીકળા મરી. અઘોર વન વગરની માલ પા જઈ મારા બાપ આંધળિયાને હાલી નીકળા. તઈ ઈ ક્યાં જાય? મામાની ધારે. હજી હાલમાં તમે કોઈની જગતમાં જાઓ એ રાતડી ભેડ કહેવાય છે. એ રાતડી ભેડના અંદાજની દેવી કોઈ બા ઢવાણો કહેવાય, કોઈ બા ઢવાણાના રાવની દેવીને આ રાવ રહેશે. અને તઈ ગુંડિયા ગુંડની અંદર મારા બાપ આંધળા ભાગુની દેવીએ બનાવ્યો છે ભાઈ. જગતમાં કીધું છે આપણા વાલા વાલા વેરી બને પોતાના પરાયા બને. વાલા ભાઈઓ તો વેરી બની જાય પણ પોતાના દીકરા હતા એ પરાયા બની જાય. અને મારા બાપ આંધળા ભાગુજીને વન વગરની માલ પાસે હાલી નીકળ્યા. તઈ મધરી રાતનો સમય બીનો સેતર વિશે એક સમયે મધરી રાતના સમયની અંદર મારા દાદા ભાગુજી બાપાને દર 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 આવળની ધાર છૂટી કે માં મને આખરી માઇલ પર ધાપો છે એટલે મને સેચરો ને તે ખાલી આંખો દીખી હોત તો કોક મારું વાલું હગું હોત ને એના તેની કે મારી દેવી વિમલા ધન બની ગઈ. આજ મારો નબળો ભાગલો બેન અને મારાનો હથવારો કરી હાલી નીકળી. જગતની માલિકા મારા બાપ ભાગુજી બાપા જતા રધન પાયડા. ક્યાં ગઈ મર્યાદાની અંદ લગડી મરી ગરી બની દેવી મારા બાપ ભાગુજી દેવી મરી ગયો બાળ મહિની ભરવાની માથે મહિની મટુકે લઈ ભતવારી બની. અને દાદા આંધળા ભાગુજીની દેવી આવી હતી. રણની માલ પાછા રધન મહિના હતા ત્યાં રણની દેવી આવી. કહેવતમાં કીધું ભક્તિ હોય તો પોતાનું પુણ્ય હોય તો ધર્મ આવે.
મરી દુખિયા માણાની એ મારા સજનના તેથી મારા દાદા બાગુજી બાપા જા રતન માંડે કે મારી દુનિયાની અંદર કોઈ નથી, મારી દેવી વહી ગઈ. પણ કદા હવન વગરની માલપા સીમાડે શેઠે કોઈ રણની માલપા મારી રણની પડાઈની દેવી મારો આધળેલો પોકાર સાંભળે તો દુનિયાની અંદર મરણ બોલો ભાગનો એવા સમયની અંદર નાનામી બાળકી બની ઉગતાની દેવી આવી અને એમ કહેવાય મત ચાર ચાર જટુકલા ખાંડુડી સરી ઉગતાની દેવી રવાજા મારા ભાગુજી રવાજા બેટા રતન માંડવા આજ મને ઉગતાના પોરની દેવીને લાગતા દીકરી આવી વાત કરે કે બાબા હાલો તમારે કોટમાં જવું છે? હા બાબા કોઈમાં તો જવું છે પણ મને રણની માલપા મારું કોઈ નથી અને મને તરસ લાગી છે. કહેવતમાં કીધું છે બહુ સમજા જવો પડશે કે માણસ સહી કલાક 2 કલાક જાય અને ભૂખ લાગે તરસ લાગે. તમારા બા ભાગુજી બાબા વાત કરે કે બા મને તરસ લાગી છે, મારા પૈણના દીકરા હતા ને મને મેલી વ્યાયા છે. મારી રણની ઘસુની દેવી બોલ ये बड़ी गोरी हरी ना बड़ी गुगरी चंद्रा हंगाई देवी अभी बड़कार मारो जब मारे मारा आदलिया रણની માલપા એક જમણા પગનું ઠેબું મારી અને કદા પાણીની વેન વેતી નો કરું ને તેની આદલિયા તારા ભાગલી દેવી નથી બેટા, ભાગલી દેવી નથી બેટા. એક સમયે ઈ દેવી એવો નંબર પાડ્યો હશે કદા અને અહીંયા ઉમરાની જગતમાં મારા બાપ રખા વધુતા આ બદલે પ્રાગવડનો સાયો બનાયો. કેટલા વર્ષે દેવી જમવા ઉતરી છે મિત્રો. મારા બાપ ભવાનનો નબળો ભાગલો, મારા બાપ ભવાનીનો નબળો ભાગલો આવ્યો, મારા દાદા રામનો નબળો પાન્યું આવ્યું. કે જોઈજે મારા દાદા ભાણિયાના ભગવા બેખરી દેવી मेरी कोई बात ढवाना ना रावली देवी जो जे मरी गरीबनी मारा दादा राम ની વસ્તી વાત કરે માં અમારી પાસે માયા નથી, મૂડી નથી, આવની માલપા આણી નથી, ધરતીમાં કોઈ ધણી નથી. અને કદાચ મારા બાપ રામના 5 દીકરા છે અને 5 નો વ્યવહાર એક કરી અને આ જગ્યામાં કદાચ મારી ભવાડીની બોલી મારી વસ્તી સંભાળી લે અને કદાચ મારી ગરીબ વસ્તી માંગણી માંગે અને એના મનના માથે પૂરા ન કરું તેથી મને ભાડી આંધળીની દેવીને કોઈ લાગી જાય ભાઈ, ઈની દેવીને કોઈ ભાડી આંધળી વડલે આવી અને પડકાર માર્યો મારા બાપ હોણકાની દેવી વધતા
મારા બાપ લુણગઢની દેવી વધતા મારી નાયકની દેવી વધતા નંબર પાડી ગઈ. મારી નાયક જો નંબર ભવાનીની વસ્તીની કહી દો અને કદાચ મારા ભવાનીયાનો મારા ભાણિયાનો અને મારા ભાગવતીનો વ્યવહાર મારી અને કદાચ મારી અધૂરી બોલી પૂરી કરી દે, મારી વસ્તી મારી બોલીનો ગળાકો બની જાય અને કદાચ આ જગ્યામાં વડલે આવી અને હારા તંદીનું મોડું લાવો અને હારા તંદીનું મોડું બેઠો ન કરું ને તેથી મને ભાગવતીની દેવીને ખાઈ ખોટ લાગી જાય, મારી ગાય દેવીને ખાઈ ખોટ લાગી જાય. જોઈએ જોઈએ બોલી બીજી બોલી જોજો બહુ બીક લાગે છે. અમને સેતરતી નહીં એ માં મારા બાપ ભાણિયા જેવા હતા ને એ તારી ભૂલમાં આવી ગયા. મારા બાપ નાનિયા હીરિયા જેવા હતા ને એ ભૂલમાં આવી ગયા. પણ જગતમાં કીધું છે કે સોરું કસોરું બની જાય, માવતર કમાવતર તારેથી નો બનાય. કડવી કે વસતી એ મારા દાદા વાસુજીની કડવી પણ તઈ અસલ બોલીનો વ્યવહાર લાવ્યો કે કદાચ કુંડી જગતનો વ્યવહાર અને આ જગ્યામાં મારા ભાણિયાનો વ્યવહાર એક કરી દે મારી વસ્તી અને કદાચ ભાગવતીની દેવી બોલીની બીજી બોલી માંડું પછી જગતની માલમાં હું જગ ખોટાડી થાવ ભાઈ નાય. ગામના રખાવ દૂતા નમલ પાડો 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 મારી ના. ગામના રખાવ વધતા નંબર પાડી ગઈ અને એ માં ચાર ભાઈઓ વધતા રાજા વીર વિક્રમની દેવી વધતા મારા દાદા જેમ નાનિયા હિરિયાનો એક દિન સમય જેમ તોલ કરી આવી એમ આ જગ્યામાં કદાચ મારા બાપ ભગવાનનો તોલ કરી દીધો. તમારી ગરીબ વસ્તી એમ કોઈની જગતમાં કોઈ બા ઢવાણાની જગતમાં મારા બાપ નાનિયા હિરિયાની દેવી બોલી ગઈ. તમારી નાયક મને ઓળખો, હું મુંગલાની સહોદરી છું. દીવ ઉજાને રાત્રે મારી પર હાથ મુંગલા માર્યા, ત્યાં મુંગલાની હાથ મારી માં સહોદરી થઈ ગઈ. મૂંગો બાંધી ત્યાંથી માં મોંગલના કુંડિયા કુંડની અંદર માં મોંગલના વડા થાય અને વડા બનાવો ને તો મોઢે મૂંગો બાંધવો પડે. અને તઈ દાદા ભાગુજીની દેવી નંબર પાડી ગઈ મારી નાયક વજૂદ. કુંડી મારી પાસે ગજિયા વરાય જા લાગ માંડ્યો તો દાદા નાનિયા હિરિયા કાંડા કલમ કર્યા મારી નાથ, કાંડા કલમ કર્યા દેવીને વસ્તી સાંભળ્યો કે કદા આ સમયની માલપા મારી વસ્તુનો હિસાબ ન લાવું તેથી તો દુનિયાની માલપા મારી વસ્તી હું પણ મારી નાયત મને ઓળખશે. પણ તઈએ તરવારવાદી ઉજો અને કુંડની માલપા ગજિયા વરાને કીધું પડકાર મારી કે ગજિયા વરા સવારે દી ઉગે બપોરના 12 વાગ્યા પહેલા તને મારું જાપાના ખીલની માલપા પસાડી દઉં
એટલું નહીં. અને કદાચ 12 હાથનો સોફાર લઈ લે, 12 હાથનો થાપણ લઈ લે બેટા, અને જાપાના ખીલની મારી પાસે થાપણ ઓઢાડે અને થાપણ વગરનો નો રાખો ને તેની મને ભાણી આદળેલી દેવીને ખાઈ કોઈ લાગે ને ભાઈ, ખાઈ કોઈ લાગે ને ભાઈ, ખાઈ કોઈ લાગે ને ભાઈ. બોલી માટું મારી વતતીના સસરવા ઉભી થા દીદી મારા નામનો સાડિયા બાજી એટલું નહીં પણ કદાચ મારી ગરીબ વસ્તી માથે કોઈ કાળી આંખ કરી જાય અને મને ઉગતાના પોરની દેવીને ખબર પડે અને નગલન પગલનો હક ન લઉં ને તેથી મને ભાગવતીની દેવીને ખાઈ દે ખોટ લાગે મારી નાય, દેવીને ખાઈ દે ખોટ લાગે મારી નાય. સદનનો કોક માલવી મળે તો એના મોંઘેરા થાય બોલ. આવા માઢોડા બેઠા હોય, કોક સદન મારી સુપાત્ર નાયક બેઠી હોય તો વાત થાય. હિન્દુ મામા અજગત મારી ઉંમર બહુ નાની છે અને આ કુંડિયા કુંડની અંદર તો આ અમારી ખાઈન રતનની છે. મારું મોહાળ કુંડિયા કુળ છે અને મારી માનું મોહાળ વેકાણી મારા બાપ લખા ભીમાની દેવી, મારા બાપનો મોહાળ હાથળિયા કુળ છે, મારા દાદા જગમાલ વાહનની દેવી, મારી ગરીબની દેવી મારી રાગમની ખાની અનેક અનેક કુલની અંદર મારી માં મીંઢી જેવા સુપાતર સદનના ઝાડવા ન મળે. કટોણિયા કુલની અંદર ઈમા મીંઢીએ કેવો બગીચો બનાવી દીધો અને ભક્તિ કહેવતમાં કીધું છે કે ભક્તિ કરો પાતાળ में दाबी दुबी રહી ની કઈ કસ્તુરીની વાત. જેમ અગરબત્તી હળગી જાય એની સુગંધ બહાર જાય આવી ભક્તિ કરો, પોતે બળી જાય પણ બીજાને ન બાળે. મારી માં મીંડી નાના નાના બસલા પણ કાંઈ નતું, ખાલી 100 મહિનાનું વધાન પેટની માલપાઈ છે. અને જ્યારે દેવી જગતમાં રૂઠી ગઈ, અજગત આ કોઈ વાર્તાનો ઉલ્લેખ નથી પણ અજગતનો દાખલો છે. જગતમાં મારી નાયકને ખબર હોય કે ન હોય પણ મારા બાપ કરું જોજીની દેવી જે ઇતિહાસ બનાવ્યો ને એ પરંપરાથી આવ્યો છે. વાલા બને વેરી પોતાના બની જાય પરાયા. બહુ દુઃખ થાય, આપણા વાલા હોય વેરી બની જાય, આપણા પોતાના ભાઈ હોય પરાયા બની જાય, તારે બહુ દુઃખ થાય. મારી માં મીંઢડીને બહુ વેલા પડી ગઈ પણ એ સમયે મઠની માલપા જા ઓસરીની કોળ સુડવા જાય અને પોતાના પેટની માથે જા હાથ દેવાઈ જાય ને કાળજાની માલપા હટાકો વ્યો જાય. મારી માં કે હવે શું બાકી રહ્યું? મારા માન સરોવરના હસલા ઉડી ગયા. આ જગ્યામાં હસલા હતા ઉડી ગયા
એના પગલા પડ્યા રહ્યા હવે હા ઉધરડી મારી પાસે 100 મહિનાનું ખાલી વધાન છે એમાંથી જો તારા બગીચો બનાવવો હોય તો બનાવી લે નગર ધરતીમાં માન માગ દઈ દે મીરડી હું હમાઈ જાવ બાકી જગતની અંદર જીવવું નહીં મારા બાપ હમીરની દેવી ઓય મારી માં વેલુઆય ના ભગવા ભેખની કડોણિયા કોની અંદર વેલુઆય થઈ ગયા કુંવારી દીકરી વાસી બાપની દેવી હાટો તે ભગવો ભેખ દે પણ માં મારી નબળો પાણીઓ એક દિને સમય છેંદરાની જગતમાં મારા બાપ કાનવા નાગજીની દેવી મારા બાપ હમીરિયાની દેવી વાર્તા કરે તે મારી પડલ પોળાની નાગણી બની અને ભગડાના રખા વધુતા નંબર પાડો હા ભગડાના રખા વધુતા નંબર પાડી જાઓ અને બોલી અને બીજો નંબર પાડો મારી વસ્તુની જેની ક્ષેત્રમાં ઊભી થાવ તેની મને વાણી વિશ્રામની દેવીને મને મીંડળીની દેવીને ખોટ બેહી જાય મારી નાગની દેવીને ખોટ બેહી જાય પણ એટલું નહીં છેજરાની જગતમાં આજ મારી હમીરિયાની વસ્તી મારી કીધી કરી દે હમણાં કાલ જમીન બેઠી છે મારા બાપ બોબડીયાની વસ્તી નબળો ભાગો મારા બાપ હમીરની દેવીને હાથ પાડ્યો કઈ લેજે કોઈને કેવા દેતી તું કઈ લેજે પણ કેવા દેતી જીવાની ઝઘડો કરજે મારા બાપ હમીરની દેવી જોજો મારી માં મીંડળીની દેવી વાત કરે મારા બાપ કાનવાની સોમરી વસ્તી ટપોરા મારો આજ મારી મીંડળીનો પોકાર મારો વિશ્રામનો વ્યવહાર આજ મારી જગ્યા માથે મારી વસ્તી પર હાથ કરે અને મારી ગરીબ વસ્તી જાણે સાપો પાડી જાય અને સાપો જાણો આવવા તો ને તેને મને કાનવા નાગજીની દેવીને ખોઈ લાગી કે ભાઈ નાગજીની દેવીને ખોઈ લાગી કે ભાઈ નાગજીની દેવીને ખોઈ લાગી કે ભાઈ મારી વસ્તી નવાજો મન ભાડિયાની દેવીના સોટ પડા મારો મારી નાક એક દિન સમય છેદરની જગતમાં અમારો બોલ પાડ્યો તો હા છેજરાની જગતમાં પડેલ પોળો હાંભળ્યું રૂપિયા જેવડી ફેણ માંડી અને છેજરાની ડાળે આવી અને પેટની માથે વાતો કરવા માંડી મારી નાયક મને શું ટપોરા મારો દવાખાનાની માલપા ડોક્ટર જે તય કરી દે કે મારી ગેરંટી નથી અને મારા બાપ હમીરની દેવી વાતો કરે કે હાડા તંત્રનું મળવું હોય અને કદાચ કેન્સર જેવા રોગો હોય અને મને હમીરની દેવીને મારી નાય ટપોરો મારે અને કદાચ હાડા તંત્ર અંબાડા બેઠા ન કરું એટલે તો મને ગરીબની દેવીને ખોટ લાગી જાય દેવીને ખોટ લાગી જાય જોઈ મારા બાપ વિશ્રામની જગત માયા મેલી દે પણ તું માયા મેલી અને વેગળી જ વઈ જા અને કદાચ તારી શરીરનો વ્યવહાર મારી શરીર ઢાકણીનો વ્યવહાર મારા નાગજીના હાથમાં આપ્યો છે હા
અને ખીજાની જગતમાં મારા નાગરિકનો વ્યવહાર, મારા કાનવાનું ધરામ અને કદાચ મારો હમીડીનો વ્યવહાર અમારી વસ્તી એમ કરી મારી ખમા કોટ પડવા દેતી લમડા ભાગનો આ ધર્મની વાત છે. પણ જગતમાં કોઈ કોઈ પેઢીમાં થાય ધર્મના બોર્ડ પીડા છે. એક સમયે થાનિયા ગોળની અંદર મારી માં ડઈ મારા બાપ ભીમલો ન બોલો ગોંડલની જગતમાં જેદી મારા બાપ રખા વધુતા કોઈ બોલી પાડી છે. એક દિન સમય મારા દાદા ભોજા ભીમજીની દેવી માંડયના જેમ ઉગલા ઘોગલાના વાડામાં જાય જયડું કાઢે અને ઉગલા ઘોગલાને ખબર પડે કે દાદા ભીમલાએ આ જયડું કાપ્યું છે. કોઈ વગર વાકે કોઈ વાત કર્યા મોર મારા બાપ ભીમલાની માથે ધોળનો ઘા કરી દીધો. પાઘડી ના આટા વીચી નાચા પાઘડી ના આટા વીચી નાચા એ મારા બાપ ભીમલા ઓસુ લાગ્યું મારા દાદા ભોજા ભીમજી ક્યાં વહી ગઈ. તઈ મારી માં ડઈને ખબર પડે કે રવા દે. અને એક દિવસ સમય ગોંડલની જગતમાં એ રૂપાવટીના કાંઠે મારા બાપ વીરજીનું નમળું પાણી સાંભળ્યું. તેથી ભાઈ જેમ મારા બાપ વીરજી નાના બસલા હાથ હાથીના દાદાને ભેગા કર્યા મારી માં ડઈએ બસ ને મારી મારો નબળો ભાગલો દે છે અને હારાનો હથવારો કરી હાલી નીકળી મારા દાદા વીરજી નું પૂન મારી ગરીબની કાંઈક પૂન વડું પૂરી પૂરી છે કાંઈક વડવડું ધરામ છે. તઈ દેવી વળાકડો લીધો રવાદે મારી દઈડી રવાદે મારા ભીમલાને નબળો જોઈ અને ધોલનો ઘા કર્યો છે. પણ ધોલનો હિસાબ ન લાવું એટલું નહીં પણ જાતા જગને પાયા કદાચ એને તપકથી દોરીએ તારા ઝૂંપડાની મોરજો કાઢું નહીં ને
તેથી ઉગલા ઘોલાનો લાગ લઉં નહીં ને તેથી મને ઉગતાની દેવીને મારા દાદા વીરજીની દેવીને ખોટ લાગી જાય ભાઈ વીરજીની દેવીને ખોટ લાગી જાય ભાઈ આવડે નબળા જાણી કોઈ સાપા પાડી જાય એમાં નબળા જાણી કોઈ સાપા પાડી જાય ભલે ભલે જવાન મારા બાબા માઠીના ભમરા અને કોઈ કદાચ મારી વસ્તી માથે વીર વેદા નાખ્યા અને મેલી વિદાના કામણ નાખ્યા અને મને દાદા ભોજા ભીમજીની દેવીના આગેવાનને મને ખબર પડે અને મારી વસ્તીનો ડગલો પગલો હગર ન લાવું ને તેથી મને દાદા વીર કોઈને ખોઈ લાગી દે બહાર વીર કોઈને ખોઈ લાગી દે બહાર રૂપા વટીની જગતમાં અને મારા બાપ વીરજીની દેવી વધતા મારા દાદા માકડિયા વીરે વાત કરી કે મારી વસ્તી કદાચ મારી કયામાં હેલા આવે અને કદાચ મારી વસ્તીને જમણના માપિયા પૂરા ન કરું ને તેથી તો જગતની માલમાં મને માકડિયા વીરને ખોઈ લાગી દે બાપ વીરને ખોઈ લાગી દે બાપ એ મારા પેલાના